હાલ આવી રહી છે મોટી ખબર. જંતર મંતર પર પીએમ મોદીને ગાળો આપનાર છોકરીએ માફી માંગી લીધી છે. તેણે વિડીયો મેસેજમાં કહ્યું, હું ફક્ત 15 વર્ષની છું. આ મારી પહેલી અને છેલ્લી ભૂલ હતી. હું ભ્રમિત થઈ ગઈ હતી. આ દરમિયાન કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે શનિવારે પૂછ્યું, શું સરકાર કેસ પણ પાછો ખેંચી લેશે? પીએમ મોદીએ શુક્રવાર રાતે ઇન્સ્ટાગ્રામ પર રીલ શેર કરી હતી. તેમાં તેમણે કહ્યું હતું, મને અને મારી માતાને ગંદી ગંદી ગાળો આપનાર બાળકોને માફ કરવા માંગુ છું. પીએમ મોદીએ શુક્રવાર રાતે ઇન્સ્ટાગ્રામ પર રીલ શેર કરી હતી. તેમાં તેમણે કહ્યું હતું, મને અને મારી માતાને ગંદી ગંદી ગાળો આપનાર બાળકોને માફ કરવા માંગુ છું. છોકરીએ માફી માંગી. વિડીયો વાયરલ. જંતર મંતર પર પીએમને ગાળો આપનાર છોકરીએ હવે જાહેરમાં માફી માંગી લીધી છે. સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયોમાં તે હાથ જોડીને પોતાના નિવેદન પર માફી માંગતી જોવા મળી રહી છે. કહી રહી છે કે હું ફક્ત 15 વર્ષની છું. વિડીયોમાં છોકરી કહે છે, હું મારા મિત્રો સાથે કનોક્ટ પ્લેસ ફરવા ગઈ. ત્યાં વિદ્યાર્થીઓનું પ્રદર્શન ચાલી રહ્યું હતું અને આસપાસ હાજર કેટલાક લોકો પીએમ વિરુદ્ધ અપમાનજનક નારા લગાવી રહ્યા હતા. હું તે જ માહોલ અને ભીડની વાતોમાં આવી ગઈ. 30 જુલાઈએ નોઈડામાં છોકરી વિરુદ્ધ કેસ નોંધાયો છે.